જસ્ટ ઇમેજ કરો કે કેટલા રૂપિયામાં આ બેગ વેચાઈ હશે. તમને થશે કે બહુ બધો લાખ, કરોડ, 2 કરોડ, 3 કરોડ, કદાચ બહુ બધો તમને થાય છે કે કદાચ બહુ લક્ઝરી આઇટમ હશે તો 10 કરોડ. પેરિસના એક ઓક્શન હાઉસની અંદર એક હેન્ડબેગની હરાજી થઈ અને 10 જ મિનિટની અંદર આ હેન્ડબેગ વેચાઈ ગઈ. જસ્ટ ઇમેજ કરો કે કેટલા રૂપિયામાં આ બેગ વેચાઈ હશે. તમને થશે કે બહુ બધો લાખ, કરોડ, 2 કરોડ, 3 કરોડ, કદાચ બહુ બધો તમને થાય છે કે કદાચ બહુ લક્ઝરી આઇટમ હશે તો 10 કરોડ. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે ઓક્શન હાઉસના ઇતિહાસમાં પહેલી વાર સૌથી મોંઘામાં મોંઘી હેન્ડબેગ વેચાય છે અને એની કિંમત છે 86 કરોડ રૂપિયા. માત્ર 10 જ મિનિટની અંદર એક હરાજીમાં ભાગ લેનાર વ્યક્તિએ 86 કરોડ રૂપિયાની અંદર આ બેગ ખરીદી લીધી છે. તો આ બેગમાં એવું શું છે કે જેની પાછળ 86 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા? તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. પેરિસમાં સોથબીસ ઓક્શન હાઉસ છે. એની અંદર લક્ઝરી આઇટમો એકદમ જે વૈભવી કહેવાય, જેમ એન્ડ જ્વેલરી હોય કે મોંઘી મોંઘી વસ્તુ હોય એની હરાજી થતી હોય છે. અને આ હરાજીમાં 9 લોકો હાજર હતા. એમાં એક હેન્ડબેગની હરાજી થઈ હતી. હવે 9 લોકો હાજર હતા, એમાં એક વ્યક્તિએ સૌથી વધારે બોલીને 86 કરોડ રૂપિયામાં આ બેગ ખરીદી લીધી છે. હવે આ બેગ ખાસ એટલા માટે છે કે આ ફ્રાન્સની જે લક્ઝરી બેગ બ્રાન્ડ છે હર્મિશ, એની આ ઓરિજિનલ બર્કિન બેગ છે કે જે ખાસ બ્રિટિશ ફ્રેન્ચની અભિનેત્રી અને ગાયિકા જેન બર્કિન માટે બનાવવામાં આવી હતી. અને વાત એમ હતી કે 1980ના દાયકામાં જ્યારે આ અભિનેત્રી જેન બર્કિન પેરિસથી લંડન એક ફ્લાઇટમાં જઈ રહી હતી ત્યારે એની એક બેગ હતી એ ખરાબ થઈ ગઈ અને એમાં જે સામાન મૂકેલો હતો એ બધો ખરાબ થઈ ગયો. એટલે એણે આ હર્મિશ કંપનીને એક સ્પેશિયલ એવી બેગ બનાવવા માટે કીધું કે જે એના માટે ખાસ હોય અને એનો સામાન નહીં બગડે. તો તે વખતે હર્મિશના જે તત્કાલીન CEO હતા જીન લૂઈ દમાસ, એમણે આ જેન બર્કિન માટે એક સ્પેશિયલ બેગ બનાવી અને એ બેગનું નામ પછી બર્કિન બેગ જ રાખવામાં આવ્યું. અને 1984ની અંદર આ બેગ બનાવવામાં આવી અને 1994 સુધી એટલે કે 10 વર્ષ સુધી જેન બર્કિને આ જે બેગ છે એ પોતાની પાસે રાખી પોતાની ઉપયોગ કર્યો. અને 1994ની અંદર એક એઇડ્સની ચેરિટી માટે જેન બર્કિને આ જે બેગ હતી એ હરાજીમાં મૂકેલી અને 1994માં એક વખત હરાજીમાં આ બેગ વેચાઈ અને એ પછી ફરીથી 2000માં હરાજી થઈ. એ વખતે પેરિસની એક લક્ઝરી બુટિકના માલિક કેથરીન બેનિયરે આ બેગ ખરીદી લીધેલી અને એ 25 વર્ષ સુધી એણે સાચવી. અને આ કેથરીને જે બેગ ખરીદી એ પેરિસના સોથબીસના ઓક્શન હાઉસમાં આવી હતી. હવે આ બેગ ખાસ કેમ છે એની પાછળનું કારણ એક એ છે કે આ બેગ એક તો અભિનેત્રી જેન બર્કિનનું માલિકીની છે, એટલે એને માટે બનાવવામાં આવેલી છે. એટલે એના નામ ઉપર એની જે વેલ્યુએશન છે એ વધી ગયું છે. બીજું, આ બેગ છે એ 7 અનોખી ડિઝાઇન લાક્ષણિકતાઓ એની અંદર બનાવવામાં આવી છે. અને આ એકમાત્ર એવી બર્કિન બેગ છે કે જેમાં શોલ્ડર સ્ટ્રેપ છે એ કાયમી રીતે જોડાયેલા હોય છે. અને આની અંદર બેગમાં ગિલ્ડેડ બ્રાસનો ઉપયોગ કરવામાં આવેલો છે. અને જેન બર્કિનના પોતાના હસ્તાક્ષરમાં JB એવું લખેલું છે. અને આ જેન બર્કિન જે રોજિંદા ઉપયોગ કરતી હતી એના નિશાન છે, જેમ કે યુનિસેફ, મેડિસિન્સ ડુ મોન્ડે એવું બધું આ બેગ ઉપર લખેલું છે. આ બેગ ઘસાઈ ગઈ છે એ પણ એની એક મહત્ત્વની વેલ્યુ છે એવું માનવામાં આવે છે. આ બેગ જે છે એ ફિલ્મો, ટેલિવિઝન અને રેડ
કાર્પેટની જે સેલિબ્રિટીઝો છે એ પોતાના વોર્ડરોબની અંદર રાખે છે, જેમ કે કિમ કાર્દશિયન, જેનિફર લોપેઝ, વિક્ટોરિયા બેકોમ, આ બધી સેલિબ્રિટીઝોની પાસે આ બેગ છે. અને આનું એટલું મર્યાદિત પ્રોડક્શન હોય છે કે કોઈને આ બેગ ખરીદવી હોય તો વર્ષો સુધી લાંબી લાઈન રાહ જોવી પડે છે. બીજું, આ બેગ ખરીદવા પાછળનું એક મુખ્ય કારણ એ છે કે ઇન્વેસ્ટમેન્ટ. આમાં 1984થી 2015 સુધીમાં જ આનું જે ઇન્વેસ્ટમેન્ટનો જે રેટ છે એ લગભગ 14.5% જેટલો વધ્યો છે. એટલે ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી પણ આ બેગની જે વેલ્યુએશન છે એ વધી જાય છે. હવે તમારા મગજમાં એમ સવાલ થશે કે આ બેગ 86 કરોડમાં ખરીદી કોણે? તો જાપાન ટાઈમ્સના એક અહેવાલની અંદર એવું કહેવામાં આવ્યું છે કે લક્ઝરી સામાનનું રિસેલ કરતી ટોક્યોની કંપની વેલ્યુએશન્સ એણે આ બેગ ખરીદી છે. અને જ્યારે હરાજી થઈ ત્યારે 10 જ મિનિટની અંદર આ વેલ્યુએશન્સે 86 કરોડમાં બેગ ખરીદી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.